જય રામદેવી। આજે તો હોળી, હેપી હોળી બધાને હેપી હોળી। એમ કહેવાય કે રંગો में रंग मिल जाते हैं, होली के दिन खिल खिल जाते हैं और रंगों में रंग मिल जाते हैं। આપણને આ હોળી છે ને એ આપણને શેનો બોધ આપે છે? આપણને એક બોધ છે આ કે મનના મેલ કાઢી અને એકબીજા ઉપર ભાવ પ્રેમ થી રહો બધા। આ હોળીનો અને ધૂળેટીનો તહેવાર આપણે માનીએ તો આપણને બોધ છે, એક જાતનો આપણને આમ સમજણ આપે છે કે એકબીજા ઉપર ભાવ રાખો। જેટલો તમે હોળીનો તહેવાર ઉજવો છો પણ એકબીજા ઉપર ભાવથી, એટલે કે વેરઝેર ભૂલી જઈને, અને રંગ શું કામ લેવાનો? રંગ શું શેનો છે? રંગ આપણને એમ કહે છે કે તમે આ રંગ પોતે એમ કહે છે કે હું રંગાઈ ગયેલો રંગ છું, એમ તમે રંગાઈ જાઓ સાચા ભાવમાં, સાચા સદગુણોમાં, હા સદબુદ્ધિમાં, અને ઈર્ષ્યા ભાવને દૂર કરો, શત્રુને કાઢો। આપણ બધાને આ હોળીનો તહેવાર એવો બોધ આપે છે। આ રંગ છે ને, જે એમ કહેવાય કે રંગોળી પૂરવાનું આવે છે, એ શું છે બધી? અરે અંતરમાં રંગોળી પૂરો, કોઈના પર વેરઝેર ન રાખો। આપણે બધાએ, હું તમે બધાએ આપણે ખાલી આપણે રંગ પૂરી નાખ્યો ને પછી બહાર નીકળીને તો ફલાણી આમ કરીને, આને આમ કરીને, આ ભાઈ આવું કર્યું, એમ કર્યું, એ બધું જવા દો। પોતાના અંદર ભાવ રાખીએ, પરાયા જીવો પર ખૂબ પ્રેમ ને ભાવ, આ મનખા અવતારને સાર્થક કરી લઈએ। આપણે અંદરથી ભાવ રાખીએ, અંદરનો જે મનુભાઈ છે ને એને રંગે આવા કલર નહીં, કલર સાચું છે, કલર બતાવે છે આપણને રંગ છે ને, જે રંગ એને અંતરના મનને રંગો, અંતરને રંગો। અને અંતર નહીં રંગાય ત્યાં સુધી તો હું તમે બધા આ બધા બાહિર્ય રંગ છે, પણ અંતર જ્યાં સુધી ના રંગાય, એટલે કીધું છે કે મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે। મનડા રંગાણા વિના કાંઈ કાર્ય ન થાય। મનનું રંગાઈ જાય ને, મારું તમારું, તો બધા જ કાર્યો સફળ થઈ જાય। બધા સમજાય તો બરાબર છે। વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આગળ મોકલજો। આવું કંઈ સમજાય તો સમજવા જેવું છે આપણે બધાને। જય આનંદ।